स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પરેશ ચૌહાણ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજશાસ્ત્ર વિભાગ. આપ સૌ વિદ્યાર્થીનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આવેલ જ્યોતિર્મય પરિષદમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્ર MA પાર્ટ 1 MSO3 ભારતીય સમાજશાસ્ત્ર એના ભાગ 3 ગોવિંદ સદાશિવ ગોરે એના એકમ 2 વ્યક્તિત્વ અને જીવનશૈલી અંતર્ગત એના ત્રીજા યુનિટમાં આપણે શહેર સમુદાય વિશેની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે GS ગોરેના શહેર સમુદાય અંતર્ગત કરેલા જુદા જુદા અભ્યાસોની માહિતી પ્રાપ્ત કરીશું. હવે આપણે શહેર સમુદાય વિશેની એમની જે ચર્ચા છે, એમના જે અભ્યાસો છે એને અંતર્ગત ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, શહેરી જીવન, શહેર સમુદાય અને તેના પ્રશ્નોના અભ્યાસમાં પણ ગોરેના પ્રદાનો ઊંડા અને રસપ્રદ છે. આ અભ્યાસોમાં ઐતિહાસિક માહિતી અને ક્ષેત્રીય આંકડાઓનો વ્યાપ એનો ઉપયોગ દેખાઈ આવે છે. તેમણે ભારતના પ્રાચીન અને મધ્યયુગના નગરોના ઇકોલોજીકલ, રાજકીય અને સાંસ્કૃતિક પાસાઓને બૃહદ સભ્યતાના સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તદુપરાંત ક્ષેત્રીય નિરીક્ષણ અને માહિતીને આધારે મુંબઈ શહેરના અનેક સમાજશાસ્ત્રી પ્રશ્નોનું વિશદ વિશ્લેષણ આપ્યું છે. વળી ક્ષેત્રીય અભ્યાસને આધારે બેંગ્લોર, દિલ્હી, પૂના અને ગુજરાત તથા મહારાષ્ટ્રના બીજા અનેક નાના નાના નગરોના સમાજ જીવન અને પ્રશ્નોનું પોતાના શોધ વિદ્યાર્થીઓ દ્વારા અધ્યયન કરાવી ભારતમાં નગર સમાજશાસ્ત્રના ક્ષેત્રે પાયાનો ફાળો આપ્યો છે. ગોરેના નગર સમાજશાસ્ત્રના ક્ષેત્રે જે પ્રદાનો છે તેમાં સિટીઝ ધેર નેચરલ હિસ્ટ્રી 1965, સિટીઝ એન્ડ સિવિલાઇઝેશન 1962, એનાટોમી ઓફ એન અર્બન કોમ્યુનિટી 1963 ઉપરાંત તેમના શોધ વિદ્યાર્થીઓ પૈકી શ્રીલંકાના બોપેગામાના દિલ્હીના અભ્યાસ તથા વેંકટરાયપ્પાના બેંગ્લોરના અભ્યાસનો ઉલ્લેખ અત્રે યોગ્ય લેખાશે. તેમના જ એક વિદ્યાર્થી MS રાવે વર્ષો અગાઉ જ્યારે અર્બન સોશિયોલોજી ઇન ઇન્ડિયા નામે પુસ્તક પ્રગટ કર્યું ત્યારે એ પુસ્તકના પ્રકાશનને ગોરેએ તે વર્ષની પોતાના જીવનની એક સુખદ ઘટના તરીકે બિરદાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, શહેરોના અભ્યાસમાં ગોરેને પેટ્રિક ગેડિસ તરફથી પ્રોત્સાહન મળ્યું હતું. વિશ્વની સભ્યતાના વિકાસમાં શહેરોની ભૂમિકાના વિશ્લેષણ માટે તેઓએ ઐતિહાસિક માહિતી અને તુલનાત્મક અભિગમો પર ભારે આધાર રાખ્યો હતો. ગોરે કહે છે કે વિશ્વની પ્રત્યેક સભ્યતાએ તેના સર્વોચ્ચ ઉત્કર્ષના તબક્કામાં એક ભવ્ય શહેરની ભેટ આપી છે. એ શહેરની ભવ્યતા જે તે સભ્યતાની ભવ્યતાનું પ્રતીક બની રહે છે. આ અંગે ગોરે મેમ્ફિસ, થેબેસ, બેબીલોન, એથેન્સ, રોમ, એલેક્ઝેન્ડ્રિયા, કોન્સ્ટેન્ટિનોપોલ અને પાટલીપુત્ર આજના પટનાના ઉદાહરણ આપે છે. વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક કેન્દ્રો તરીકે શહેરોની મહત્તા અંગે વાત કરતાં ગોરે જણાવે છે કે સામાજિક માળખામાં આવતા ફેરફારોને લીધે સાંસ્કૃતિક ખાસિયતોના વાહક તરીકે શહેરોની ભૂમિકા પણ બદલાય છે. વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત પ્રમુખ પ્રદાનો ઉપરાંત ગોરેના પ્રિય વિષયોમાં રાષ્ટ્રીય મહત્ત્વના પ્રશ્નોના શાસ્ત્રીય અભ્યાસનો પણ સમાવેશ થાય છે. આઝાદી પછીના ભારતમાં સર્વાંગી વિકાસનો ઉમદા હેતુ હાંસલ કરવામાં ક્યાં ભૂલ થઈ છે તે પ્રશ્નની છણાવટ ગોરેના ગ્રંથમાં વાઇડર ઇન્ડિયામાં 1980માંથી મળે છે. આપણા નવા રાજકારણીઓએ ચૂંટણીઓમાં મતો પ્રાપ્ત કરવાની મેલી રમતોમાં બિનસાંપ્રદાયિક અને લોકશાહીના સિદ્ધાંતોનો કેવી રીતે અને કેટલી હદ સુધી ભોગ લીધો છે તે વાતની નિર્ભીક ચર્ચા આ ગ્રંથમાંથી મળી રહે છે. ગોરેએ જણાવ્યું છે કે આપણા આજના રાજકારણીઓ મતોનું રાજકારણ ખેલીને બંધારણમાં દર્શાવેલા ઇચ્છિત સમાજ હાંસલ કરવાના પ્રયાસોના ઓછાયા હેઠળ સામાજિક ન્યાય અને એકતાની ભાવનાને હણી રહ્યા છે. આધુનિક ભારતના વિવિધ પ્રદેશોમાં જોવા મળતા વિઘટનકારી પ્રવાહોના અભ્યાસને આધારે ગોરેએ દેશને વધુ પાયમાલ થતો બચાવવા માટે
શિક્ષિત વર્ગને આળસ અને અક્ષમ્ય ઉદાસીનતા ત્યજી રાષ્ટ્રહિતમાં જાગૃત થવાની હાકલ કરી છે. વિદ્યાર્થી મિત્રો, આજે સમાજશાસ્ત્રીય અભ્યાસોમાં વલણોના અભ્યાસ માટે કેટલીક સૂક્ષ્મ અને પદ્ધતિસરની માપન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પણ એ અભ્યાસ હેઠળ આવરી લેવામાં આવનાર વસ્તીનું વિવિધ યુક્તિઓ વાપરીને પ્રતિનિધિરૂપ નિદર્શન લેવાય છે. આંકડાઓના વિશ્લેષણમાં અત્યંત કપરી એવી આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓ પણ વપરાય છે. ઘુરે વિવિધ સામાજિક ઘટનાઓ અને પરિસ્થિતિઓના અભ્યાસો હાથ ધર્યા હતા. તે વખતે આ તમામ પ્રયુક્તિઓ સમાજશાસ્ત્રમાં ખાસ વપરાતી ન હતી અને ખરું કહીએ તો તેમનો આજ જેટલો વિકાસ પણ થયો ન હતો. છતાં સમાજશાસ્ત્રના વિકાસની સાથે જે નવી પ્રયુક્તિઓ વપરાવા લાગી હતી તેમના ઉપયોગ ઉપરાંત નિદર્શન પદ્ધતિનો ઉપયોગ વગેરેનો લાભ લઈ ઘુરેએ પણ કેટલાક સમાજશાસ્ત્રીય અભ્યાસો આપ્યા છે. આ અભ્યાસોમાં મોખરે જોઈએ તો સેક્સ હેબિટ્સ ઓફ અ સેમ્પલ ઓફ મિડલ ક્લાસ પીપલ ઇન બોમ્બે, બર્થ કંટ્રોલ પ્રેક્ટિસ ઇન બોમ્બે, સેલેરી એન્ડ અધર કન્ડિશન્સ ઓફ વર્ક ઓફ ક્લર્ક્સ ઇન બોમ્બે સિટી અને વર્કિંગ ક્લાસ કન્ડિશન્સ ઇન બોમ્બે વગેરે જેવા નોંધપાત્ર છે. આ અભ્યાસો આજની સમાજશાસ્ત્રીય અભ્યાસ પદ્ધતિઓની ચોકસાઈ અંગેની શરતોમાં ઊણા ઉતરે છે એવું કદાચ કહેવાનું કોઈને મન થાય. તેમ છતાં વલણો અને વર્તણૂકના ક્ષેત્રે પ્રવર્તમાન પ્રવાહો અને ભવિષ્યની તરાહ સમજવામાં તેમના તારણોની અગત્યતાની બાબતમાં કોઈ વિવાદ નથી. વિદ્યાર્થી મિત્રો, સામાજિક પરિવર્તનની સાથે સામાજિક ન્યાયના ધોરણે સમાજની પુનર્રચના થાય તેવી ઘુરેની દ્રઢ માન્યતા હતી. તેથી સામાજિક પુનર્રચનાના પ્રયાસમાં વિજ્ઞાનનો સમતોલ વિકાસ જ તેમને એકમાત્ર અસરકારક ઉપાય લાગતો હતો. કલ્ચર એન્ડ સોસાયટી 1940 શીર્ષકનું પુસ્તક આ ક્ષેત્રમાં એક મૂલ્યવાન પ્રદાન છે. સામાજિક ભેદભાવ અને વિષમતાઓના પ્રશ્નો ઘુરેના અભ્યાસોમાં મોખરે રહ્યા હતા. ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અને બદલાયેલી પરિસ્થિતિમાં તેમાં ઉપરછલ્લા પરિવર્તનો વિશે આપણે આગળ વાત કરી જ છે. આ જ દિશામાં આફ્રિકાના પ્રજાતિ સંબંધો અને ભેદભાવની છણાવટ અને ત્યાંના સમાજમાં પ્રવર્તી પ્રજાતિ તંગદિલીની ઊંડી સમજ તેમના પુસ્તક રેસ રિલેશન્સ ઇન નિગ્રો આફ્રિકા 1952માંથી મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતના સામાજિક ઇતિહાસના જે કેટલાક પાસાઓ તરફ વિદ્વાનોનું ધ્યાન ગયું ન હતું તે ક્ષેત્રોમાં પણ ઘુરેએ પ્રશંસનીય ખેડાણ કર્યું છે. તેઓ ભારતમાં જોવા મળતી બે આદર્શ સ્વરૂપની જીવનશૈલીઓમાંથી પ્રભાવિત થયા હતા. એ બે જીવનશૈલીઓમાંની એક છે ગ્રહસ્થ જીવન અને બીજી સંન્યાસી જીવન. પ્રથમ પ્રકારની જીવનશૈલી એટલે કે ગ્રહસ્થ જીવનની છણાવટ ઘુરેના વિવિધ પ્રદાનોમાંથી મળી રહે છે. જ્યારે સાધુ સંતોની સંન્યાસી જીવનશૈલી અંગે ઇન્ડિયન સાધુસ 1953 શીર્ષકનો તેમનો ગ્રંથ તલસ્પર્શી સમજ પૂરી પાડે છે. ઘુરેના આ ગ્રંથે પણ દેશ પરદેશના વિદ્વાનોમાં ઘણી નામના મેળવી છે. આમ ઘુરેનું સમાજશાસ્ત્રી પ્રદાન તેમણે લખેલા 25થી વધુ ગ્રંથોમાંથી મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ગ્રંથોમાંના લગભગ અડધા ભાગના ગ્રંથ તો ઘુરેએ નિવૃત્તિ પછી પ્રગટ કર્યા હતા. તેમણે લખેલા મુખ્ય ગ્રંથોની યાદી આપણે અગાઉના વ્યાખ્યાનમાં આપવામાં આવી છે. તેમના ગ્રંથ આઈ એન્ડ અધર્સ એક્સપ્લોરેશન 1973માં ઘુરેના જીવનના ઉતાર ચઢાવ, વિવિધ પ્રદાનો અને તે અંગે અન્યોના અભિપ્રાયોની રસપ્રદ માહિતી આત્મકથાના રૂપમાં રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રોફેસર ઘુરેના વિવિધ પ્રદાનોમાં રજૂ થયેલા તેમના મંતવ્યો, તારણો અને અર્થઘટન સાથે સૌ કોઈ સહમત થાય તેવું નથી. એક રીતે જરૂરી પણ નથી. આ વાત તેમની અભ્યાસ પદ્ધતિ અને અભિગમ વિશે પણ કહી શકાય. ઘુરેના ઘણા અભ્યાસોમાં જરૂરી માહિતીનો સ્ત્રોત સંસ્કૃત સાહિત્ય રહ્યું છે. કેટલાક ટીકાકારોએ તેને ઘુરેની નબળાઈ તરીકે જોઈ છે, પરંતુ તેમના જેવા જ લખનૌ યુનિવર્સિટીના વિદ્વાન સમાજશાસ્ત્રી ડીપી મુખર્જી આ અંગે ઘુરેના વખાણ કરે છે. તેઓ લખે છે કે ભારતીય સમાજના અભ્યાસમાં સંસ્કૃતનું જ્ઞાન અતિ આવશ્યક છે. ભારતીય પરંપરાઓ, રિવાજો, ક્રિયાકાંડો, પ્રતીકો, ધર્મ અને વિશ્વાસો તથા લોકરીતિઓ વગેરેના નિર્ણાયક બળ જેવા ધોરણો સંસ્કૃતમાં લખાયેલા ધર્મગ્રંથમાં આલેખિત છે. ડીપી મુખર્જી કહે છે કે જે સમાજશાસ્ત્રી આ સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણમાં ઉછેર પામ્યો છે, જે સ્વ અનુભૂતિ દ્વારા આ જાણે છે અને જે મૂળ
ધર્મગ્રંથોમાં આલેખાયેલો અર્થ સમજી શકે છે તે એક શુદ્ધ વૈજ્ઞાનિક કરતાં ઘણી આગવી સ્થિતિમાં હોય છે. આ અર્થમાં ડીપી મુખર્જીના મતે ઘુરેનું સ્થાન ઘણું આગવું છે. એટલું જ નહીં પણ ભારતીય સમાજના ઊંડા અભ્યાસ માટે તેઓ ખૂબ સુસજ્જ હતા. આપણે આગળના વ્યાખ્યાનમાં જોયું કે પ્રોફેસર રિવર્સે પણ ઘુરેની આ લાયકાતને તેમની વિશેષ તાકાત તરીકે વખાણી હતી. વિદ્યાર્થી મિત્રો, વળી અત્રે એ વાતનો સ્પષ્ટ નિર્દેશ પણ થવો ઘટે કે ઘુરેને તથ્યો પ્રત્યે ભારે માન હતું. પ્રવર્તમાન પ્રવાહોના ધુરંધર અભ્યાસી તરીકે તેઓ તથ્યોને બોલવા દેતા, એટલે કે તેઓ તથ્યોમાંથી નીકળતા અર્થને પ્રાધાન્ય આપતા. તેમને તારણો કરતાં તથ્યો વધુ વહાલા હતા અને પોતાના શોધ વિદ્યાર્થીઓમાં પણ તથ્યો પ્રત્યે આ વલણ કેળવાય તેની ખાસ કાળજી લેતા. ધીરેન નારાયણ આ અંગે GS ઘુરેના ક્ષેત્રીય અભ્યાસો તરફના ઝોકની ભારે પ્રશંસા કરે છે, પણ તેની સાથે ઘુરેના આ ગુણની હકારાત્મક અને નકારાત્મક બાજુઓ તરફ પણ ધ્યાન દોરે છે. હકારાત્મક બાજુ વિશે તેઓ લખે છે કે માત્ર તથ્યોને પ્રાધાન્ય આપીને ઘુરેએ તેમના વિદ્યાર્થીઓને પૂરતી અને વિશ્વસનીય માહિતીના અભાવમાં પરિકલ્પનાત્મક વૃત્તિઓ સ્પેક્યુલેટિવ ટેન્ડન્સીસમાં પડતા અટકાવ્યા છે તથા સામાજિક વાસ્તવિકતાઓ સોશિયલ રિયાલિટીઝ અંગે દ્રઢ વિશ્વાસ રાખવાની વૃત્તિ દીપાવી છે. તથ્યો તરફના એકમાર્ગી ઝોકની નકારાત્મક બાજુ વિશે ધીરેન નારાયણ લખે છે કે ઘુરેના પ્રદાનોમાં સૈદ્ધાંતિક પાસાની સદંતર અવગણના થતી રહી છે. વિદ્યાર્થી મિત્રો, જોકે IP દેસાઈ લખે છે કે જે વખતે ઘુરે તેમની ધારણાઓને ઓપ આપી રહ્યા હતા તે વખતે તે પ્રકારનું સમાજશાસ્ત્ર પ્રચલિત હતું. તે આજના કરતાં પણ ભિન્ન સ્વરૂપનું હતું. IP દેસાઈના મતે તે વખતે સમસ્ત માનવતાનો એક સમાજની રીતે અભ્યાસ કરવામાં આવતો હતો. તેમાં સભ્યતા અને સંસ્કૃતિની વિભાવનાઓનો ઉપયોગ થતો હતો. ઘુરેએ તત્કાલીન પ્રવાહ અપનાવ્યો અને સૈદ્ધાંતિક સમાજશાસ્ત્રની કોઈપણ શાખામાં રંગાયા વિના બૃહદ વિશ્લેષણાત્મક પરંપરા એટલે કે મેક્રો એનાલિટિકલ ટ્રેડિશનનો એક ઉદ્વિકાસી પ્રસરણવાદી અભિગમ અપનાવ્યો. આ અંગે AR દેસાઈએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે સામાજિક વાસ્તવિકતાઓના અર્થઘટનમાં સૈદ્ધાંતિક ઝોક અસ્તિત્વમાં આવ્યો ત્યાં સુધીમાં તો ઘુરેએ પોતાનું દૃષ્ટિબિંદુ પાકું કરી લીધું હતું. વિદ્યાર્થી મિત્રો, એનો અર્થ એવો પણ નથી કે તે વખતે વિકાસ પામી રહેલા પ્રકારાત્મક વિશ્લેષણ એટલે કે અંગ્રેજીમાં એને ફંક્શનલ એનાલિસિસ કહીએ છીએ, તો પ્રકારાત્મક વિશ્લેષણથી તેઓ અજાણ હતા. હકીકતમાં ઘુરેને પ્રકારાત્મકવાદી અભિગમના પાયા નબળા જણાયા હતા. તેઓ દ્રઢપણે માનતા હતા કે ભૂતકાળના સંદર્ભ વિના વર્તમાનને સમજી શકાય નહીં, પરંતુ પ્રકારાત્મક અભિગમ વર્તમાન ઉપર અતિશય ભાર આપે છે અને સામાજિક વિકાસની અવગણના કરે છે. તેથી પ્રકારાત્મકવાદ એક ખોટો અભિગમ છે. આ માન્યતા હેઠળ ઘુરેએ મેલિનોવસ્કી અને રેડક્લિફ બ્રાઉનના પ્રકારાત્મકવાદી અભિગમનો અસ્વીકાર કર્યો હતો, પણ પ્રોફેસર રિવર્સના અભિગમને આવકાર્યો હતો, કારણ કે તેણે પ્રકારાત્મક અને ઐતિહાસિક અભિગમનો યોગ્ય સમન્વય કર્યો હતો. ઘુરે સામાજિક વાસ્તવિકતાને સમજવામાં ઇતિહાસને એટલું મહત્ત્વ આપતા હતા કે સમાજશાસ્ત્ર અને ઇતિહાસને એક જ ગણતા. તેઓ કહેતા કે ઇતિહાસમાં રાજકીય ઘટનાઓ અને યુદ્ધો ઉપર અને સમાજશાસ્ત્રમાં સામાજિક ઇતિહાસ ઉપર ભાર મુકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે સંસ્કૃત ભાષાની વિદ્વતાથી ઘુરેએ હિન્દુ ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કરી ભારતીય સામાજિક સંસ્થાઓ અને સમાજની ઊંડી છણાવટ કરી છે. તેમને પોતાના સંસ્કૃત ભાષાના ઊંડા જ્ઞાનનું ગૌરવ હતું, કારણ કે ઘુરે એવું સ્પષ્ટપણે માનતા હતા કે ભારતીય સમાજનો અભ્યાસ કરનાર પ્રત્યેકને સંસ્કૃત ભાષા અને સાહિત્યની ઊંડી સમજ હોવી જરૂરી છે, કારણ કે તો જ ભારતીય સમાજની ભૂતકાલીન પરિસ્થિતિઓની વિશ્વસનીય સમજ પ્રાપ્ત કરી શકાય છે. AM શાહ એક બાજુ ઘુરેની આ વાતની કદર કરે છે, પણ તેની સાથે એવું પણ કહે છે કે ભૂતકાળ ઉપર વધારે પડતો ભાર મૂકવાને લીધે તેમને એટલે કે ઘુરેને સંસ્કૃત સાહિત્ય ઉપરના અવલંબનથી જેટલી મદદ મળી તેથી વધુ નુકસાન થયું છે. દેવદાસ પિલ્લઈ એવું કહે છે કે ઘુરેની સંસ્કૃતની સાથે નર્વનશાસ્ત્રમાં પણ પારંગત ન હોત તો ભારતીય સમાજશાસ્ત્રના વિકાસની શું દિશા હોત તેનો વિચાર માત્ર પણ વિસ્મયમાં મૂકી દે
તેમ છે. વિદ્યાર્થી મિત્રો, ઘુરેનો મુખ્યત્વે ઐતિહાસિક અને ઉદ્વિકાસવાદી અભિગમ રહ્યો છે. તેની સાથે તેઓ હર્ષ કોવિટની પરસંસ્કૃતિકરણ એટલે કે એકલ્ચરેશનની વિભાવનાથી પણ પ્રભાવિત હતા. વ્યાપક અર્થમાં પરસંસ્કૃતિકરણ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં વિભિન્ન સંસ્કૃતિઓના લોકો સતત એકબીજાના સંપર્કમાં આવે છે અને તેના પરિણામે જે તે સંસ્કૃતિઓની મૂળ લાક્ષણિકતાઓમાં પરિવર્તન થાય છે. આ અર્થમાં ભારતીય ઇતિહાસમાં સતત પરસંસ્કૃતિકરણ થતું રહ્યું છે. ઘુરે જણાવે છે કે પરસંસ્કૃતિકરણની આ પ્રક્રિયામાં હિન્દુ ધર્મના મૂલ્યોએ બ્રાહ્મણોના વર્ચસ્વ દ્વારા ભારતીય સંસ્કૃતિની બૃહદ પરંપરાઓનું પ્રદાન કર્યું છે. જોકે આ પ્રક્રિયા સહેલી ન હતી, તેમ છતાં હિન્દુ ધર્મના મૂલ્યો, વિચારો અને ધોરણોએ ભિન્ન ભિન્ન પ્રદેશો અને મૂળની સંસ્કૃતિઓને સૈકાઓથી એક કડીમાં સાંકળી લઈ વિવિધતામાં સાંસ્કૃતિક એકતા સર્જવાની ભૂમિકા પૂરી પાડી છે. વિદ્યાર્થી મિત્રો, સ્વપ્ન કુમાર પ્રમાણિકના મતે ઘુરેના ભારતીય સમાજ અંગેના પ્રદાનમાં 3 મુખ્ય પાસા છે. એક, હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ ધાર્મિક વિચારકો અને સામાજિક વિચારકોના વિચારોનું વિશ્લેષણ. બીજું, સામાજિક અને સાંસ્કૃતિક એકતા જાળવી રાખવામાં વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના ફાળાનું એકધારું વિશ્લેષણ. અને ત્રીજું, આ પ્રક્રિયાની આધુનિક તથા પ્રવર્તમાન સમયમાં ક્રિયાશીલતા. સ્વપ્નકુમાર જણાવે છે કે ઘુરેના મત મુજબ ઇન્ડો આર્યન સંસ્કૃતિ કે જેમાંથી હિન્દુ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિ ઉતરી આવેલ છે, તે ઇન્ડો યુરોપિયન સંસ્કૃતિની જ એક શાખા છે. ઘુરેની આ માન્યતા જ્ઞાતિ વ્યવસ્થા, કુટુંબ, લગ્ન અને સગપણ સંબંધોના વિશ્લેષણમાં સ્પષ્ટ રીતે પ્રકટ થાય છે. પણ જે પાયાની વાત સાથે સમીક્ષકો સહમત થતા નથી તે એ છે કે કેવી રીતે બ્રાહ્મણો કે જેઓ વસ્તીનો એક નાનકડો ભાગ હતા પોતાના સામાજિક સાંસ્કૃતિક સંગઠનની ખાસિયતો બીજા ઉપર લાદી શક્યા. સ્વપ્નકુમાર પ્રમાણિક ભારપૂર્વક જણાવે છે કે પરસંસ્કૃતિકરણની પ્રક્રિયા દ્વિમાર્ગી એટલે કે આદાન પ્રદાનની હોય છે, જ્યારે કે ઘુરે તો એવું જ સાબિત કરવા માગે છે કે એકમાત્ર બ્રાહ્મણોનું જ વર્ચસ્વ અને પ્રસારણમાં તેમની જ કેન્દ્રીય ભૂમિકા હતી. બીજા શબ્દોમાં ફક્ત બ્રાહ્મણોના જ ધાર્મિક મૂલ્યો તથા વિચારો સમાજના અન્ય વર્ગોમાં પ્રસારણ પામ્યા છે. ઘુરેના સમાજશાસ્ત્રી પ્રદાનોનું મૂલ્યાંકન કરી સ્વપ્નકુમાર પ્રમાણિકે પોતાના PhDનો શોધ નિબંધ તૈયાર કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, MN શ્રીનિવાસ આધુનિક ભારતમાં સમૂહ તંગદિલીના કારણો અને પ્રશ્નોને લગતી ઘુરેની કેટલીક વાતો સાથે સંમત થાય છે. તેમ છતાં તેઓ કહે છે કે વ્યક્તિ પોતાની જ્ઞાતિ, ગામ, ધર્મ, ભાષા, રાજ્ય કે અન્ય પ્રદેશ પ્રત્યે નિષ્ઠા દર્શાવે તો તેના લીધે રાષ્ટ્રીય એકતા જોખમાતી જ હોય એવું જરૂરી નથી. વિદ્યાર્થી મિત્રો, આમ ઘણા વિદ્વાનો ઘુરેની કેટલીક ધારણાઓ સાથે સહમત થતા નથી. તેમ છતાં તેઓ ઘુરેના પ્રદાનનું મૂલ્ય ઓછું આંકતા નથી. ડીપી મુખર્જી અનેક મુદ્દાઓ પર ઘુરે સાથે સહમત ન હોવા છતાં લખે છે કે ઘુરે એક ભારતીય સમાજશાસ્ત્રી એટલે કે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ હતા, જ્યારે કે અન્ય ભારતવાસી સમાજશાસ્ત્રીઓ એટલે કે સોશિયોલોજિસ્ટ ઇન ઇન્ડિયા છે. પ્રોફેસર GS ઘુરેના ષષ્ઠી પૂર્તિના અવસરે ઇકોનોમિક વીકલી એ 1953ના ડિસેમ્બરમાં એવું લખ્યું કે ભારતમાં અથવા પ્રદેશમાં ખૂબ જ જૂજ એવા વિદ્વાનો છે કે જે સાચા અર્થમાં ઘુરેના પ્રદાનનું મૂલ્યાંકન કરી શકે છે. ઘુરેના પ્રદાનોનો વ્યાપ વાસ્તવમાં વિશ્વકોષીય એટલે કે એન્સાઇક્લોપીડિક છે. એટલે આ રીતે આપણે અહીંયા ઘુરેના શહેરી સમુદાય અને એમના વિદ્યાર્થીઓ અને પ્રશંસકોએ, વિદ્વાનોએ, સમાજશાસ્ત્રીઓએ જે વિચારો એમના પ્રદાન સંદર્ભે આપ્યા એની પણ આપણે અહીં ચર્ચા જોઈ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રોફેસર ઘુરેના પ્રદાનમાંથી નીકળતા બીજા જે સંશોધનો આજે ગુજરાત સમાજમાં કરી શકાય છે, જે મુદ્દાઓ એમાંથી નીકળે છે એની બાબતો જોઈએ. એટલે નવા સંશોધનો માટેના જે કેટલાક મુદ્દાઓ એમાંથી તરી આવે છે એની આપણે હવે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે GS ઘુરેના સમાજશાસ્ત્રીય લખાણોનો વિશાળ વ્યાપ છે. તેઓ જ્યારે સમાજશાસ્ત્રી તરીકે વિચારતા થયા ત્યારે ભારતમાં ભાગ્યે જ આ વિષય ઉપર પદ્ધતિસરના અભ્યાસોને આધારે લખાયેલા પુસ્તકો ઉપલબ્ધ હતા. પરંતુ ઘુરેના યોગદાનથી પ્રભાવિત થઈ જુદા જુદા સમાજશાસ્ત્રીય વિષયો ઉપર તેમના વિદ્યાર્થીઓએ ઊંડા અભ્યાસો હાથ ધરી ભારતીય સમાજશાસ્ત્રના વિકાસમાં પોતાનો અનેરો ફાળો આપ્યો છે. ઘુરે જે 80 વિદ્યાર્થીઓના
સંશોધન કરાવી શોધ નિબંધો માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તે પૈકીના 40 શોધ નિબંધ પુસ્તક રૂપે પ્રકાશિત થયા હતા. આ પુસ્તકો ભારતીય સમાજશાસ્ત્રમાં આજે પણ ઊંચું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, GS ઘોરેના પ્રદાનથી પ્રોત્સાહિત થઈ ગુજરાતમાં હવે પછીના કેટલાક મહત્ત્વના શોધ કાર્યો આવા મુદ્દાઓ પર કરવા યોગ્ય છે, જેવા કે પહેલું, ગુજરાતના નાના નાના નગરો અને કસ્બાઓમાં જ્ઞાતિના પરંપરાગત લક્ષણોની છણાવટ કરવી. બીજું છે રાજકીય અને આર્થિક ક્ષેત્રે જ્ઞાતિમાં આવી રહેલા પરિવર્તનોના પ્રવાહોની સમજ મેળવવી. ત્રીજો મુદ્દો નીકળે છે સમાજમાં ધર્મની ભૂમિકા અને તેમાં આવી રહેલા ફેરફારો, એનો અભ્યાસ કરવો. ચોથું છે સાધુઓ, મૌલવીઓ, કથાકારો અને ધર્મના અન્ય આગેવાનોની ભૂમિકાનું મૂલ્યાંકન કરી શકાય છે. પાંચમું છે અનુસૂચિત જનજાતિઓનું સમાજની મુખ્ય ધારા સાથે સુગ્રથનનું સ્વરૂપ, કયા કયા ક્ષેત્રોમાં સુગ્રથન શક્ય બન્યું છે અને કયા કયા ક્ષેત્રોમાં એ શક્ય બન્યું નથી, એનો પણ અભ્યાસ કરી શકાય છે. છઠ્ઠો મુદ્દો નીકળે છે સંશોધનનો. શહેરી સમાજોમાં અને સમુદાયોમાં વધતા જતા ગુનાહિત બનાવો અને સામુદાયિક તંગદિલીના વિવિધ પાસાઓનો અભ્યાસ કરવો. સાતમો છે જ્ઞાતિમાં લગ્ન અને કુટુંબ ક્ષેત્રે આવી રહેલા પરિવર્તનોનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. આઠમું છે રાષ્ટ્ર નિર્માણમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની ભૂમિકાનું મૂલ્યાંકન પણ કરી શકાય છે. આ યાદી ફક્ત સૂચન પૂરતી જ છે. તેના બીજા અનેક મુદ્દાઓ છે કે જે ઘોરેને પ્રિય હતા, તેમનો પણ આમાં સમાવેશ કરી શકાય છે. અત્રે માત્ર એટલું જ સૂચન કરવાનું છે કે જે તે મુદ્દાઓ ઉપર ગંભીરતાથી વિચાર કરી અન્વેષણાત્મક પગલાં હાથ ધરવાથી જેમ જેમ શોધ કાર્ય આગળ વધે છે તેમ તેમ નવી અને રસપ્રદ માહિતીના ભાથાને લીધે શોધ કામના આગળના પગથિયા સર કરવું સરળ બનતું જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આજે આપણે આ મુદ્દા અંગેની ચર્ચા પૂરી કરી છે. શહેર સમુદાય અંગેની અહીં વાત પૂરી થાય છે. હવે આપણે આગળ આ વ્યાખ્યાનને વધારીએ છીએ અને એમાં આ વ્યાખ્યાનથી નીકળતા મોટા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, ટૂંક નોંધ એટલે કે અને બહુ વિકલ્પવાળા પ્રશ્નો વિશે વિચાર કરીશું. આ વ્યાખ્યાનમાંથી જે મોટો પ્રશ્ન નીકળે છે એ છે GS ઘોરેના શહેર સમુદાયના અભ્યાસો વિશે વિસ્તારથી જણાવો. એટલે આ મુદ્દા અંગેની સંપૂર્ણ ચર્ચા આપણે આ વ્યાખ્યાન દરમિયાન કરી છે, જે આપ સૌને એમાંથી પ્રાપ્ત થશે. હવે થોડાક જે બહુ વિકલ્પવાળા પ્રશ્નો છે એની વિશે હું થોડાક આપને સવાલો કરીને એના જવાબ આપીશ. પણ આપ સતત એમાં પ્રશ્નો દરમિયાન જે વિકલ્પો આપે છે અને એના વિકલ્પોમાંથી જે વિકલ્પ ખરો લાગતો હોય એ આપ વિચારી શકો છો અને એની સમજી શકો છો. પણ પાછળથી હું મારો સાચો જવાબ જણાવીશ અને એ રીતે આપ સ્પષ્ટ થઈ શકો છો. એટલે હવે આપણે જોઈએ પહેલો બહુ વિકલ્પવાળો પ્રશ્ન. GS ઘોરેને કઈ બાબત પ્રત્યે ભારે માન હતું? પ્રશ્ન છે GS ઘોરેને કઈ બાબત પ્રત્યે ભારે માન હતું? અ તથ્યો, બ વાસ્તવિકતા, ક માહિતી અને ડ આંકડાકીય વિશ્લેષણ. આપ વિચારી શકો છો એનો જવાબ શું હોઈ શકે. એનો જવાબ છે અ તથ્યો. પ્રોફેસર ઘોરેને તથ્યો વિશે ભારે માન હતું. બીજો બહુ વિકલ્પવાળો પ્રશ્ન જોઈએ. GS ઘોરેના પ્રદાનોમાં કઈ બાબતની સદંતર અવગણના થતી રહી છે? પ્રશ્ન ફરીથી કહું, GS ઘોરેના પ્રદાનોમાં કઈ બાબતની સદંતર અવગણના થતી રહી છે? તો વિકલ્પો છે અ હકારાત્મક પાસાની, બ નકારાત્મક પાસાની, ક સૈદ્ધાંતિક પાસાની અને ડ પરિકલ્પનાત્મક પાસાની. આપ વિચાર કરો આનો જવાબ શું હોઈ શકે છે. જવાબ છે ક સૈદ્ધાંતિક પાસાની. બરાબર. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. કયા સમાજશાસ્ત્રીએ બૃહદ વિશ્લેષણાત્મક પરંપરાનો એક ઉદ્દીવિકાસવાદી પ્રસરણવાદી અભિગમ અપનાવ્યો? કયા સમાજશાસ્ત્રીએ બૃહદ વિશ્લેષણાત્મક પરંપરાનો એક ઉદ્દીવિકાસવાદી પ્રસરણવાદી અભિગમ અપનાવ્યો? એના વિકલ્પો છે અ શ્રીનિવાસ, બ AM શાહ, ક IP દેસાઈ અને ડ GS ઘોરે. આપ એનો જવાબ વિચારી શકો છો. જવાબ છે ડ GS ઘોરે. હવે ચોથો પ્રશ્ન બહુ વિકલ્પવાળો જોઈએ આપણે. ઘોરેના પ્રદાનોનો વ્યાપ વાસ્તવમાં વિશ્વકોષીય છે. આ વિધાન કોણે લખ્યું છે? ઘોરેના પ્રદાનોનો વ્યાપ વાસ્તવમાં વિશ્વકોષીય એટલે કે એન્સાઇક્લોપીડિક છે. આ વિધાન કોણે લખ્યું છે? એના 4 વિકલ્પો જોઈએ તો અ શ્રીનિવાસ, બ ઇકોનોમિક વીકલી, ક
ક આઈપી દેસાઈ અને ડ GS ઘુરે. આનો જવાબ આપ વિચારી શકો છો. તો જવાબ છે બ ઇકોનોમિક વીકલી. પાંચમો બહુવિકલ્પવાળો પ્રશ્ન જોઈએ. નીચે આપેલામાંથી ઘુરેનો નગર સમાજશાસ્ત્રના ક્ષેત્રે કયું પ્રદાન છે? અ સિટીઝ ધેર નેચરલ હિસ્ટ્રીઝ. ફરીથી કહું છું, અ સિટીઝ ધેર નેચરલ હિસ્ટ્રી, બ રાજપૂત આર્કિટેક્ચર, ક ઇન્ડિયન સાધુઝ અને ધ મહાદેવ કોલીઝ. તો એનો જવાબ શું હોઈ શકે? તો જવાબ છે વિકલ્પ અ સિટીઝ ધેર નેચરલ હિસ્ટ્રી. હવે આપણે બહુવિકલ્પવાળો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. રેસ રિલેશન્સ ઇન નિગ્રો આફ્રિકા આ પુસ્તક કોણે લખ્યું છે? રેસ રિલેશન્સ ઇન નિગ્રો આફ્રિકા આ પુસ્તક કોણે લખ્યું છે? તો એના ચાર વિકલ્પો છે. અ પેટ્રિક ગિડેસ, બ GS ઘુરે, ક શ્રીનિવાસ અને ડ MS રાવ. આપ જવાબ વિચારી શકો છો. તો જવાબ છે બ GS ઘુરે. વિદ્યાર્થી મિત્રો, અહીં સમાજશાસ્ત્રના MA પાર્ટ 1 MSO 3 ભારતીય સમાજશાસ્ત્ર એના ભાગ 3 એટલે કે બ્લોક 3 ગોવિંદ સદાશિવ ઘુરેના એકમ 2 વ્યક્તિત્વ અને જીવનશૈલીના ત્રીજામાં ભાગમાં અહીં ચર્ચા આપણે પૂરી કરીએ છીએ. આ એકમમાં આપ સૌને GS ઘુરેના શહેર સમુદાય અંતર્ગત કરેલા જુદા જુદા અભ્યાસોની અને એમના વિદ્યાર્થીઓ, પ્રશંસકો અને જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ આપેલા એમના ગ્રંથો વિશેના વિચારો પણ આપણે આ વ્યાખ્યાનમાં જોયા. એટલે આ રીતે આપણે આ વ્યાખ્યાન અંતર્ગત ગોવિંદ સદાશિવ ઘુરેના વ્યક્તિત્વ અને જીવનશૈલીના જુદા જુદા 3 વ્યાખ્યાનો અંતર્ગત ચર્ચા દ્વારા આ વ્યાખ્યાન દ્વારા આ આપણો એકમ 2 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः